નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે છે તારીખ 10 અને આ 10 સ્ટોક કયા ધમાકો કરશે આજના બજારમાં, અને આજના બજાર ખુલ્યા પહેલા કયા કયા સમાચાર મહત્વના છે તેના વિશે આપણે વાત કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ, પણ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર મિત્રો, આજના ટ્રેડિંગની શરૂઆત કયા મોટા વૈશ્વિક સંકેતો સાથે થવા જઈ રહી છે અને કયા શેરો આજે સમાચારોના કારણે ધમાકો કરશે, ચાલો એક જ વિડીયોમાં ઝડપથી સમજી લઈએ. સૌથી પહેલા વાત કરીએ માર્કેટના સેન્ટિમેન્ટની, તો ગિફ્ટ નિફ્ટી સવારના સેશનમાં 24,100ની ઉપર મજબૂતી સાથે ટ્રેડ કરી રહી છે. આ સંકેત આપે છે કે આજે ભારતીય શેર બજારની શરૂઆત તેજી સાથે, એટલે કે ગેપ ઓપનિંગ સાથે થઈ શકે છે. તો બીજી તરફ ગ્લોબલ માર્કેટ તરફથી પણ મજબૂત સપોર્ટ છે. અમેરિકામાં ટેક અને સેમિકન્ડક્ટર શેરોમાં ભારે લેવાલીના કારણે નાસ્ડેક 1.5% જેટલો ઉછળીને બંધ થયો છે અને એશિયન બજારમાં પણ આજે પોઝિટિવ માહોલ છે. આ સાથે મિડલ ઇસ્ટનો તણાવ થોડો હળવો થતા ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે અને ડોલર ઇન્ડેક્સ પણ નરમ પડી અને 101ની નજીક પહોંચ્યું છે, જે આપણા માર્કેટ માટે રાહતના સમાચાર કહી શકાય. સંસ્થાકીય રોકાણકારોમાં ગઈકાલે એફઆઈઆઈએ 532 કરોડની નાની વેચવાલી કરી છે, પણ સામે ડીઆઈઆઈએ 2,000 કરોડથી વધુની બમ્પર ખરીદી કરી અને માર્કેટને મજબૂત સપોર્ટ આપ્યો છે. હવે વાત કરીએ આજના સ્ટોક્સ ટુ વોચની, જેમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ડિક્સન ટેકનોલોજી તરફથી કંપનીએ સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક ડિવાઇસ બનાવવા માટે વિવો મોબાઈલ ઇન્ડિયા સાથે મોટો જોઈન્ટ વેન્ચર કરાર કર્યો છે, જેમાં ડિક્સન 51% મેજોરિટી હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત સોલર અને ગ્રીન એનર્જી સેક્ટરમાંથી પણ મોટા અપડેટ છે. વિક્રમ સોલાર 130 મેગાવોટ સોલાર સેલ સપ્લાય માટે એવરવોલ્ટ સાથે કરાર કર્યો છે, જ્યારે પ્રીમિયમ એનર્જીએ તેલંગાણામાં નવી 5.6 ગીગાવોટની સોલાર મોડ્યુલ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાવર ગ્રીડને નવો ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો છે. કન્ઝ્યુમર સેક્ટરમાંથી હેવલ્સ ઇન્ડિયાએ ભારતમાં એડવાન્સ બેટરી સ્ટોરેજ સિસ્ટમ લાવવા માટે નોર્વેની કંપની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જાહેર કરી છે. તો લોજિસ્ટિક અને ગેસ સેક્ટરમાં કોનકોર અને ગેલ ઇન્ડિયાએ સાથે મળી અને ખોડિયાર અમદાવાદ ખાતે નવું એલએનજી ડિસ્પેન્સિંગ સ્ટેશન સ્થાપવા માટે હાથ મિલાવ્યા છે. તો આ તરફ શિપિંગ સેક્ટરમાં ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીએ પોતાના આંતરિક ભંડોળમાંથી જગ લક્ષ્મણ નામનું મોટું ટેન્કર ખરીદી અને તેની ડિલિવરી મેળવી લીધી છે. છેલ્લે હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાંથી જોઈએ તો ટોરેન્ટ ફાર્માએ ડોક્ટર રેડ્ડીસ સાથે નોટિફિકેશન બાદ સાવચેતીના ભાગરૂપે એની ઇન્જેક્શનની કેટલીક બેન્ચ સ્વૈચ્છિક રીતે માર્કેટમાંથી પાછી ખેંચી લીધી છે, જ્યારે વિજયા ડાયજોનિક સેન્ટરમાં નરસિમ્હા રાજુ કે કંપનીના નવા સીએફઓ તરીકે નિયુક્ત કર્યા છે. ઓવરઓલ માર્કેટના સંકેતો પોઝિટિવ છે, પરંતુ ગઈકાલની જેમ જ ઉપલા સ્તરે પ્રોફિટ બુકિંગ આવી શકે છે, એટલે સાવચેતી સાથે ટ્રેડ કરવું. તમારો આજનો દિવસ નફાકારક રહે તેવી શુભેચ્છા. માર્કેટના આવા જ સચોટ અને સુપરફાસ્ટ અપડેટ માટે અત્યારે ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ખાસ ફોલો કરી લેજો. આભાર, જોડાયેલા રહેજો.